શ્રાવણ માસ મહાત્મ્ય 27મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે મુને, હવે હું તમને શ્રાવણ માસમાં કર્ક તથા સિંહ સંક્રાંતિજન્ય કાર્યોને કહીશ। કર્ક સંક્રાંતિથી સિંહની સંક્રાંતિ સુધી બધી નદી રજસ્વલા થાય છે। એ સમયે નદીઓમાં સ્નાન ન કરવું જોઈએ। જે નદીનો મિલાપ સમુદ્રમાં થાય છે તેમાં સ્નાન કરવાથી દોષ નથી લાગતો। અમુક મહર્ષિઓનું કથન છે કે કર્ક સંક્રાંતિથી દક્ષિણ દિશા સ્થિત ભગવાન અગસ્ત્યનો ઉદયકાલ સુધી બધી નદી રજસ્વલા રહે છે। અલ્પ જળવાળી નાની નાની નદી ત્યાં સુધી રજસ્વલા રહે છે કે જ્યાં સુધી આપોઆપ તેની ગતિ 8000 ધનુષ ના થાય। એ નદીઓમાં ચોમાસામાં 10 દિવસ સ્નાન નહીં કરવું। એ નદીઓને નદી ન કહેતા ગર્ત કહેવી જોઈએ। કર્ક સંક્રાંતિના આરંભમાં બધી મહાનદી રજસ્વલા થાય છે। જે પ્રમાણે સ્ત્રીઓ 3 દિવસ સુધી અપવિત્ર રહીને ચોથે દિવસે પવિત્ર થાય છે, એ જ પ્રમાણે મહાનદીઓ પણ 3 દિવસ અપવિત્ર રહીને ચોથે દિવસે શુદ્ધ થાય છે। હે મુનિ, હવે હું તમને એનું વર્ણન કરું છું, સાંભળો। ગોદાવરી, ભીમરથી, તુંગભદ્રા, વેનિકા, તાપી તથા પયોષ્ણી આ 6 મહાનદી વિંધ્ય પર્વતના ઉત્તરમાં વહે છે। ભાગીરથી, નર્મદા, યમુના, સરસ્વતી, વિશોકા તથા વિતસ્તા આ 6 મહાનદી વિંધ્ય પર્વતના દક્ષિણમાં વહે છે। 12 મહાનદી દેવર્ષિ ક્ષેત્રથી પ્રાદુર્ભૂત છે। દેવિકા, કાવેરી, ગંજરા તથા કૃષ્ણા આ 4 મહાનદી કર્ક સંક્રાંતિમાં 1 દિવસ રજસ્વલા થાય છે। કર્ક સંક્રાંતિથી 3 દિવસ સુધી ગૌતમી નદી રજસ્વલા રહે છે। ચંદ્રભાગા, સતી, સિંધુ, સરયુ, નર્મદા, ગંગા, યમુના, પ્લક્ષજાલા તથા સરસ્વતી આ 9 નદી અને નદ નામથી વિખ્યાત શોણ, સિંધુ, હિરણ્ય, કોકિલ, અહિત, ઘરઘર, શતદ્રુ આ 7 પવિત્ર રહે છે। આ રજસ્વલા નથી થતી। ધર્મદ્રવા ગંગા, યમુના તથા સરસ્વતી આ બધા જ સમયમાં ગુપ્ત રજોદોષવાળી હોય છે। આ સર્વદા પવિત્ર છે। નદી તટ નિવાસીઓને રજસ્વલાજન્ય પાપ નથી લાગતો તથા રજોદુષ્ટ જળ પણ ગંગાજળ મેળવવાથી પવિત્ર થઈ જાય છે।